આ તરફ નંબર પ્લેટ વગરના વાહનો વિરુદ્ધ ડ્રાઈવ ચલાવવા માટે પત્ર લખવામાં આવ્યો છે। ગુજરાત રોડ સેફટી ઓથોરિટીએ ડીજીપીને આ પત્ર લખ્યો છે। બ્લેક કાચ નંબર પ્લેટ વિનાના વાહનોને લઈને આ પત્ર લખવામાં આવ્યો છે। આ ઉપરાંત નંબર પ્લેટ પર લખેલા લખાણને લઈને પણ ડ્રાઈવ માટે સૂચના આપવામાં આવી છે। વાહનો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે અને તેમના માટે આ ડ્રાઈવ શરૂ કરવા માટે સૂચના અને નિર્દેશ આપવામાં આવ્યો છે। એના માટે એક પત્ર લખવામાં આવ્યો છે। ઓથોરિટી દ્વારા ડીજીપીને આ પત્ર લખાયો। નંબર પ્લેટ પર કાળો નાગ, રામાધણી લખેલા જે વાહનો છે તેમના માટે ડ્રાઈવ ચલાવવા માટે સૂચના આપવામાં આવી છે। આવા વાહનો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે। અકસ્માત પછી આવા વાહનોની ઓળખ થતી નથી અને ગેરકાયદેસર પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે છે તેવું એક વિશેષ વાત ઉલ્લેખ આ પત્રમાં કરવામાં આવ્યો છે અને એ જ વાહનો માટે વિશેષ ડ્રાઈવ ચલાવવા માટે કહેવામાં આવ્યું છે। હિરેન રાવલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી હિરેન। ગુજરાત રાજ્ય રોડ સેફટી ઓથોરિટી દ્વારા આ પત્ર રાજ્યના પોલીસ વડાને લખવામાં આવ્યો છે, જેમાં ખાસ રોડ ઉપર નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી જે વાહનો ફરે છે એ ઉપરાંત ખાસ નંબર પ્લેટો ઉપર રામાધણી, કાળો નાગ અથવા તો અન્ય શબ્દો લખેલા હોય છે એવા વાહનો પર પણ ડ્રાઈવ કરવા માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે આ પત્રમાં એ પણ લખવામાં આવ્યું છે કે નંબર પ્લેટ અને કાળા કાચવાળા વાહનોના કારણે અકસ્માત થાય તો અકસ્માત કરનાર વાહનોની ઓળખ નથી થતી અને સાથે માર્ગ ઉપર જોખમ પણ રહેલા હોય છે અને એટલા જ માટે સ્પેશિયલ ડ્રાઈવ કરી આવા તત્વો સામે કાર્યવાહી કરવી એ પ્રકારની સૂચના ગુજરાત રાજ્ય જે રોડ સેફટી ઓથોરિટી છે એના દ્વારા ડીજીપીને આપવામાં આવી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।